હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 18માં સપોસ્પે વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન અથવા સપોસ્પે વનસ્પતિનો બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ વર્ણન અથવા આપણે કહી શકીએ કે કોઈપણ સપોસ્પે વનસ્પતિ એના આપણે અલગ અલગ પ્રકારના જ્યારે કુળનો અભ્યાસ કરતા હોય તો એ અભ્યાસની અંદર સપોસ્પે વનસ્પતિના અભ્યાસમાં એના અલગ અલગ પ્રકારના બાહ્યાકાર વિદ્યાના લક્ષણો તો એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો આગળ આપણે 6 અંગોની બાહ્યાકાર વિદ્યા મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ એનો આપણે અભ્યાસ કર્યો છે. તો અલગ અલગ પ્રકારની વનસ્પતિ જે અલગ અલગ પ્રકારના કુળનો ભાગ છે તો અલગ અલગ કુળના બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ લક્ષણોની અંદર જે તફાવત છે એ આપણે ખાસ સમજવાનું છે. તો જ્યારે આપણે કોઈ પણ સપોસ્પે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો આપણે અભ્યાસ કરતા હોય તો એનું જે આપણે વર્ણન કરીએ છીએ એ વર્ણન એકદમ ટૂંકમાં કરવાનું હોય છે, એકદમ સંક્ષિપ્તમાં કરવાનું હોય છે. તો બાહ્યાકાર વિદ્યાનું જ્યારે આપણે વર્ણન કરતા હોય તો વર્ણન સંક્ષિપ્તમાં હોવું જોઈએ, સરળ ભાષામાં હોવું જોઈએ, વૈજ્ઞાનિક ભાષામાં હોવું જોઈએ અને ચોક્કસ ક્રમમાં આપણે એનું વર્ણન કરવાનું હોય છે. તો એ ક્રમ થોડો આપણે સમજવાનો છે. તો કોઈપણ વનસ્પતિનો બાહ્યાકાર વિદ્યાનો જ્યારે આપણે કુળની દૃષ્ટિએ અભ્યાસ કરતા હોય તો એ વર્ણનની અંદર શરૂઆતમાં આપણે વનસ્પતિની પ્રકૃતિ એનું ખાસ કરીને વર્ણન કરીએ છીએ. તો વનસ્પતિ જે કુળની અંદર સમાવિષ્ટ થાય છે એ કુળની વનસ્પતિ એની પ્રકૃતિ કેવી છે, કેવા વિસ્તારની અંદર એ વનસ્પતિ જોવા મળે છે, ઉષ્ણકટિબંધ, શીતકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, તો એનું પ્રકૃતિનું વર્ણન કરીએ છીએ. ત્યારબાદ બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે એના વાનસ્પતિક લક્ષણોનો ઉલ્લેખ કરીએ છીએ. તો વર્ણનની અંદર સૌથી પહેલું પગથિયું, સૌથી પહેલો સ્ટેપ બાહ્યાકાર વિદ્યાના જ્યારે લક્ષણોનું વર્ણન કરતા હોય તો એ વર્ણનની અંદર સૌથી પહેલાં વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો. તો વાનસ્પતિક લક્ષણોની અંદર 3 અંગોનું વર્ણન, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો જે વનસ્પતિનો આપણે અભ્યાસ કરીએ છીએ એમાં મૂળનો પ્રકાર કેવો છે, તંતુ મૂળ છે, સોટી મૂળ છે, એનું પ્રકાંડ કેવું છે, નબળું છે, મજબૂત છે, પ્રકાંડમાં ફરતી બાજુ છાલ છે કે નહીં, પ્રકાંડની કોઈ બીજી વિશેષતા હોય તો એનું વર્ણન કરીએ છીએ. આપણે જે વનસ્પતિનો અભ્યાસ કરીએ છીએ, જે કુળનો અભ્યાસ કરીએ છીએ એની અંદર પર્ણ કયા પ્રકારના છે, પર્ણનો પ્રકાર કેવો છે, સાદા પર્ણ છે, સંયુક્ત પર્ણ છે, પર્ણ વિન્યાસ કયા પ્રકારનો છે, અંદર શિરા વિન્યાસ કયા પ્રકારનો છે, તો આવી બધી બાબતોનું એકદમ ટૂંકમાં વર્ણન કરીએ છીએ. તો 3 અંગોની એકદમ ટૂંકમાં માહિતી જે વાનસ્પતિક લક્ષણો છે, વાનસ્પતિક લક્ષણોનું વર્ણન કર્યા પછી આવશે એના પુષ્પીય લક્ષણો. તો પુષ્પીય લક્ષણોની અંદર પુષ્પનો પ્રકાર કેવો છે, આપણે જે કુળનો અભ્યાસ કરીએ છીએ, જે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ એમાં પુષ્પ એનો પ્રકાર કેવો છે, પુષ્પ નિયમિત છે, અનિયમિત છે, સમાવયવી છે, વિષામયવી છે, પુષ્પ પંચાવયવી છે, ત્રિઅવયવી છે, બીજાશયના સ્થાનના આધારે પુષ્પનો પ્રકાર કેવો છે, તો અલગ અલગ દ્રષ્ટિથી પુષ્પના પ્રકાર. ત્યારબાદ આવશે એનો પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસનો પ્રકાર કેવો છે, પરિમિત છે, અપરિમિત છે, પરિમિત હોય તો પેટા પ્રકાર કયો છે, અપરિમિત હોય તો પેટા પ્રકાર કયો છે. ત્યારબાદ આવશે એના પુષ્પના અલગ અલગ પ્રકારના ભાગો, તો આવશે પુષ્પીય ભાગો. તો ખાસ કરીને પુષ્પના 4 ભાગો. આપણે જે કુળનો અભ્યાસ કરીએ છીએ એ કુળની વનસ્પતિના પુષ્પમાં જે 4 ચક્ર છે, વજ્રચક્રની અંદર વજ્રપત્ર કેટલા છે, જોડાયેલા છે છૂટા, દલચક્રમાં દલપત્ર કેટલા છે, જોડાયેલા છે છૂટા, પુંકેસર ચક્રની અંદર પુંકેસરની સંખ્યા કેટલી છે, જોડાયેલા છે કે છૂટા, એવી જ રીતે સ્ત્રીકેસર ચક્રની અંદર સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે, સ્ત્રીકેસરનો પ્રકાર કયો છે. તો આવું પુષ્પના અલગ અલગ ભાગોનું વર્ણન, તો એની આપણે માહિતી નોટ કરીએ છીએ. ત્યારબાદ પહેલાં વાનસ્પતિક લક્ષણો, પછી આવશે પુષ્પીય લક્ષણો, એના પછી આવશે એનું પુષ્પસૂત્ર.
અને છેલ્લે આવશે પુષ્પાકૃતિ. પુષ્પાકૃતિ ન કહેવું હોય તો એને પુષ્પનું ચિત્ર કહી શકો. પુષ્પસૂત્ર ઉપરથી જે આકૃતિ બનાવીએ છીએ એને આપણે પુષ્પાકૃતિ કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પસૂત્ર. તો દાખલા તરીકે આપણે રાઈ વનસ્પતિનું પુષ્પસૂત્ર લખીએ તો રાઈ વનસ્પતિનું કુળ છે ક્રુસિફેરી કુળ, અથવા એને તમે બ્રાસિકેસી કુળે કહી શકો. તો બ્રાસિકેસી કુળ અથવા ક્રુસિફેરી કુળ એનું એક ઉદાહરણ દાખલા તરીકે રાઈ વનસ્પતિ. તો ક્રુસિફેરી કુળની વનસ્પતિમાં જે પુષ્પસૂત્ર છે એ પુષ્પસૂત્રની આપણે વાત કરીએ તો દાખલા તરીકે તમે ક્રુસિફેરી કુળનો અભ્યાસ કરો છો તો એની અંદર તમારે ક્રુસિફેરી કુળની પહેલાં બધી સામાન્ય માહિતી આવશે, બાહ્યાકાર વિદ્યા ઉપરથી એના લક્ષણ આવશે. તમારા કુળની અંદર આપણે આગળ 3 કુળનો અભ્યાસ કરવાનો છે. ફેબેસી કુળ છે, સોલેનેસી છે અને લિલિએસી છે. અત્યારે ખાલી ક્રુસિફેરી કુળ એ તમને ઉદાહરણ માટે આપ્યું છે, પણ ક્રુસિફેરી કુળની અમુક તમારે માહિતી યાદ રાખવાની છે. તો ક્રુસિફેરી કુળની અંદર આવતી વનસ્પતિની અમુક માહિતી, એમાં ક્રુસિફેરી કુળનું સૌથી પહેલાં તો વર્ગીકરણ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો ક્રુસિફેરી કુળના વર્ગીકરણની અંદર ક્રુસિફેરી કુળમાં આવતી વનસ્પતિનો વર્ગ જે દ્વિદળી છે, એટલે કે આમાં આવતી બધી વનસ્પતિ દ્વિદળી છે. એનો ઉપવર્ગ મુક્ત દલા છે. એમાં દલપત્ર એકબીજા કરતાં છૂટા છે, જોડાયેલા નથી. જોડાયેલા હોય તો યુક્ત દલા, છૂટા હોય તો મુક્ત દલા. તો વર્ગ આવશે, પછી એનો ઉપવર્ગ આવશે, એના પછી એની શ્રેણી આવશે. તો શ્રેણી છે થેલેમીફ્લોરી અને એનું ગોત્ર એ આવશે પેરાઇટેલ્સ. તો કોઈ પણ કુળનો આપણે અભ્યાસ કરતા હોય તો સૌથી પહેલાં એ કુળનું વર્ગીકરણ આવશે, ગોત્ર પછી એનું કુળ. તો કુળ આપણને ખબર છે ક્રુસિફેરી. તો આ બધી માહિતી તમને એક PDF આપેલી છે, એની અંદર એક્સ્ટ્રા તમને આપી છે. તો ક્રુસિફેરી કુળની અમુક એક્સ્ટ્રા માહિતી જે PDFમાં આપેલી છે એ MCQ માટે ખાસ કરીને તમારે કરવાની છે. તો આ એનું વર્ગીકરણ થઈ ગયું. વર્ગીકરણ પછી એના બાહ્યાકાર વિદ્યાના લક્ષણો. તો એની અંદર વાનસ્પતિક લક્ષણ. તો ક્રુસિફેરી કુળની અંદર આવતી કોઈ પણ વનસ્પતિ હોય, એમાં રાઈ વનસ્પતિ છે, ઉદાહરણ આપણે લઈએ તો રાઈ છે, મૂળો છે, સલગમ વનસ્પતિ છે, કોબીસ છે, ફુલેવર છે. તો એ બધી વનસ્પતિ ચોક્કસ પ્રકારની એક તીવ્ર વાસ ધરાવે છે. આપણને રાઈમાં ખબર છે વનસ્પતિના અલગ અલગ અંગો, એમાંથી આપણને એક તીવ્ર વાસ આવે છે. તો એનું કારણ છે એની અંદર એક સલ્ફરયુક્ત ઘટક ગ્લુકોસાઇડ છે. તો ગ્લુકોસાઇડ ઘટકના લીધે આ કુળની વનસ્પતિના અંગો ચોક્કસ પ્રકારની એક તીવ્ર વાસ ધરાવે છે. તો એ કુળની દૃષ્ટિએ અગત્યનું લક્ષણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી આપણે આ કુળના જરાયુ વિન્યાસની વાત કરીએ તો આપણને ખબર છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ. આગળ આપણે રાઈનું ઉદાહરણ એમાં લીધું છે. તો જરાયુ વિન્યાસનો પ્રકાર ચર્મવર્તી છે. ફળના પ્રકારની વાત કરીએ તો કૂટપટ્ટિકા ફળ છે, અને કૂટપટ્ટિકા ફળમાં આપણને ખબર છે વચ્ચે ઓલો ખોટો પડદો કૂટપટલનું નિર્માણ થાય છે. તો શરૂઆતમાં બીજાશય ખરેખર એક કોટરીય હોય છે. આ કુળની વનસ્પતિમાં બીજાશય ખરેખર એક કોટરીય હોય છે, પણ આગળ જતાં કૂટપટનું નિર્માણ થાય, વચ્ચે એક ખોટા પડદાનું નિર્માણ થાય, તો પછી બીજાશય દ્વિકોટરીય દ્વિખંડીય બને છે. તો ખાસ યાદ રાખવાનું છે કે કયા કુળની વનસ્પતિમાં શરૂઆતમાં બીજાશય એક કોટરીય હોય અને પછી કૂટપટનું નિર્માણ થવાથી બીજાશય દ્વિકોટરીય બને છે. તો ક્રુસિફેરી કુળની અંદર પછી આપણે એના પુષ્પની વાત કરીએ તો પુષ્પ નિયમિત છે. તો એનો કોઈ પણ એંગલથી આપણે બે સરખા ભાગની અંદર વિભાજન કરી શકીએ. પછી એનું બીજાશય અધસ્થ પ્રકારનો છે. તો બીજાશય અધસ્થ છે તો આપણને ખબર છે પુષ્પનો પ્રકાર છે એ ઉપરી જાય છે. તો ઉપરી જાય પુષ્પની અંદર બીજાશય છે એ અધસ્થ હોય છે. ત્યારબાદ એનું પુષ્પ ચતુ અવયવી છે, એટલે મોટાભાગના ચક્રની અંદર ઘટક એકમોની સંખ્યા 4 છે. વજ્રપત્ર 4 છે, દલપત્ર 4 છે. તો પુષ્પ છે ચતુ અવયવી છે.
તો આવી બધી એક્સ્ટ્રા માહિતી આ કુળ માટે, કૃષિફેરી કુળ માટે ખાસ તમારે યાદ રાખવાની છે. તો એ તમને પીડીએફની અંદર કૃષિફેરી કુળની માહિતી છે એ આપેલી છે. પુષ્પ વિન્યાસનો પ્રકાર, રાઈમાં આગળ તમારું ઉદાહરણ આવ્યું તો કલગી પ્રકારનો આમાં પુષ્પ વિન્યાસ છે. તો આ બધી કુળનું બાહ્યાકાર વિદ્યાનું વર્ણન થયું. ત્યારબાદ આપણે કૃષિફેરી કુળનું પુષ્પસૂત્ર કયા પ્રકારનું હોય એ આપણે ખાસ સમજવાનું છે. તો કુળનું નામ છે કૃષિફેરી અથવા કહી શકો બ્રાસિકેસી. તો એનું પહેલાં આપણે પુષ્પસૂત્ર બતાવીએ છીએ. પુષ્પની એકદમ ટૂંકમાં માહિતી રજૂ કરતું સૂત્ર, તો એને કહી શકો પુષ્પસૂત્ર. તો પુષ્પસૂત્રની રચના માટે અલગ અલગ પ્રકારની સંજ્ઞા વપરાય છે. દાખલા તરીકે હું લખું પહેલાં EBR, તો સમજવાનું કે આ કુળની વનસ્પતિનું જે પુષ્પ છે એ અનિપત્રી છે. ઈ બ્રેક્ટેટ એટલે અનિપત્રી અને બ્રેક્ટેટ તો નિપત્રી. કોઈ કુળનો તમે અભ્યાસ કરો છો અને એમાં જો નિપત્ર હાજર હોય તો અહીંયા ખાલી BR લખવાનું, અને જો પુષ્પમાં નિપત્ર ગેરહાજર હોય, અનિપત્રી હોય, તો EBR લખવાનું. તો પુષ્પસૂત્રમાં વપરાતી અલગ અલગ પ્રકારની સંજ્ઞાને એનો અર્થ પીડીએફની અંદર તમને આપેલો છે, એની જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો કૃષિફેરી કુળના પુષ્પની અંદર નિપત્ર ગેરહાજર છે એટલે આપણે અહીંયા લખેલું છે EBR. તો અનિપત્રી છે, ઈ બ્રેક્ટેટ ઉપરથી EBR. ત્યારબાદ સૌથી પહેલાં પુષ્પસૂત્રમાં નિપત્રની માહિતી આપવાની. નિપત્ર હાજર હોય તો BR, નિપત્ર છે ગેરહાજર હોય તો EBR. ત્યારબાદ આવશે પુષ્પ નિયમિત છે કે અનિયમિત. જો પુષ્પ નિયમિત હોય તો રાઉન્ડ કરી અને વચ્ચે ચોકડી, તો નિયમિત પુષ્પની નિશાની છે. તો આપણને ખબર છે કૃષિફેરી કુળની અંદર પુષ્પ નિયમિત છે, પણ જો પુષ્પ અનિયમિત હોય તો આની જગ્યાએ રાઉન્ડ કરી અને લીટી બતાવી શકો, અથવા ત્યાં તમે ચોકડી કરીને 2 ટપકા બતાવી શકો, અથવા ત્યાં તમે પર્સન્ટેજની નિશાની કરી શકો. તો આ 3 પ્રકારની સંજ્ઞા જે અનિયમિત પુષ્પ માટે વપરાય છે. દાખલા તરીકે ફેબેસી કુળનો આપણે અભ્યાસ કરતા હોત તો પુષ્પસૂત્રમાં નિયમિત પુષ્પની નિશાની ન આવે તો ત્યાં નિશાની છે 3માંથી 1 હોત. અનિયમિત પુષ્પની નિશાની હોત. રાઉન્ડ કરીને લીટી કરો, ચોકડી કરીને 2 ટપકા કરો, અથવા પર્સન્ટેજની નિશાની, તો અનિયમિત પુષ્પ માટે છે. તો પછી આપણે પુષ્પની સમમિતિ દર્શાવીએ છીએ. તો પુષ્પ અત્યારે આપણે લીધેલું પુષ્પ નિયમિત છે. ત્યારબાદ પુષ્પની જાતિ બતાવવાની. જો પુષ્પ ઉભયલિંગી હોય, એક જ પુષ્પમાં સ્ત્રીકેસર ને પુંકેસર 2 હાજર હોય, તો રાઉન્ડ કરી ઉપર એરો બતાવવાનો. આ પુંકેસરની નિશાની છે, અને નીચે જે ચોકડી બતાવો છો એ સ્ત્રીકેસરની નિશાની છે. પણ જો પુષ્પ એકલિંગી હોય, દાખલા તરીકે નર પુષ્પ છે તો આવી રીતે બતાવવાનું, અને માદા પુષ્પ હોય તો રાઉન્ડ કરી અને ચોકડી બતાવવાનું. ખાલી પુષ્પમાં પુંકેસર હોય તો નર પુષ્પમાં આવું બતાવવાનું, પુષ્પમાં ખાલી સ્ત્રીકેસર હોય તો આવું બતાવવાનું. પણ એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર 2 હોય તો દ્વિલિંગી ઉભયલિંગી પુષ્પની નિશાની આવી છે. ત્યારબાદ આપણને ખબર છે તો પુષ્પસૂત્રમાં સૌથી પહેલાં તો તમે 3 માહિતી દર્શાવો છો. પુષ્પ નિપત્રી છે કે અનિપત્રી, નિયમિત છે કે અનિયમિત, અને એકલિંગી છે અથવા ઉભયલિંગી. ત્યારબાદ પુષ્પના 4 ચક્ર, તો આપણને ખબર છે 4 ચક્ર 12થી અંદર તરફ દર્શાવવાના છે. તો વજ્રચક્રની નિશાની K છે. K સંજ્ઞા વજ્રચક્ર માટે, C સંજ્ઞા દલચક્ર માટે, A સંજ્ઞા પુંકેસર માટે, અને G સંજ્ઞા જે સ્ત્રીકેસર માટે છે. તો 4 પ્રકારની સંજ્ઞા બતાવેલી છે. KCAG, તો K વજ્રચક્ર બતાવે છે, C દલપત્ર બતાવે છે, A પુંકેસર અને C દલચક્ર. તો કેલિક્સ અને કોરોલા, કેલિક્સનો સ્પેલિંગ C થી શરૂ થાય છે, કોરોલાનો સ્પેલિંગ એ C થી શરૂ થાય છે. એટલે વજ્રચક્ર માટે આપણે રૂપાંતરણ કેમાં કર્યું છે. તો K બરાબર વજ્રપત્ર, C બરાબર દલપત્ર, એન્ડ્રોસિયમ એટલે પુંકેસર ચક્ર, ગાયનોસિયમ એટલે સ્ત્રીકેસર ચક્ર. હવે દાખલા તરીકે કૃષિફેરી કુળની વનસ્પતિના જે પુષ્પ છે
એમાં વજ્રપત્રની સંખ્યા 4 છે, પણ ગોઠવણી 2 ચક્રમાં છે, 2 બહાર છે ને 2 અંદર છે. તો બતાવવાનું C2+2. સોરી, આપણે વજ્રચક્રની વાત કરીએ છીએ. તો 2 વજ્રપત્ર બહારની બાજુ છે ને 2 વજ્રપત્ર અંદરની બાજુ છે. તો અહીંયા આપણે બોલવાનું કે વજ્રચક્રમાં વજ્રપત્રની કુલ સંખ્યા 4, પણ ગોઠવણી 2 ચક્રમાં. 2 વજ્રપત્ર બહારની બાજુ છે ને 2 વજ્રપત્ર અંદરની બાજુ છે. દાખલા તરીકે આપણે બતાવી કોઈ કુળ માટે K5, તો સમજવાનું વજ્રપત્રની સંખ્યા 5 છે. K5 કરીને કાઉન્સ બતાવો તો સમજવાનું કે વજ્રપત્ર સંલગ્ન છે, બધા વજ્રપત્ર એકબીજા જોડાયેલા છે. જોડાયેલા ન હોય, મુક્ત હોય તો કાઉન્સ નહીં બતાવવાનો, જોડાયેલા હોય તો કાઉન્સ બતાવવાનું. તો આ બધી વજ્રપત્રની વાત થઈ. એવી જ રીતથી બીજા ક્રમનું ચક્ર છે દલચક્ર C. તો આપણને ખબર છે કૃષિફેરી કુળની અંદર દલપત્રની સંખ્યા 4 છે, C4. ત્યાં આપણે C4 બતાવો તો 4 મુક્ત દલપત્ર, C4 કરીને કાઉન્સ બતાવે તો સમજવાનું કે પુષ્પની અંદર 4 દલપત્ર જોડાયેલા છે, પણ કૃષિફેરી કુળમાં મુક્ત હોય એટલે આપણે કાઉન્સ દર્શાવેલ નથી. ત્યાર પછીનું ચક્ર છે પુંકેસર ચક્ર. એ સંજ્ઞા પુંકેસર માટે છે, તો ત્યાં આપણે આવશે 2+4. તો પુંકેસર ચક્રની અંદર કુલ પુંકેસરની સંખ્યા 6 છે, પણ દ્વિદીર્ઘી અવસ્થા છે. આપણને ખબર છે 2 પુંકેસર લાંબા છે અને 4 પુંકેસર જે ટૂંકા છે. 2 બહાર ગોઠવાયેલા છે અને 4 પુંકેસર અંદરની તરફ ગોઠવાયેલા છે. તો પુંકેસરની ગોઠવણી 2 ચક્રમાં છે. તો એ 2+4. પછી હું બતાવું કે A0 દાખલા તરીકે કોઈ પુષ્પ માટે, તો સમજવાનું કે માદા પુષ્પ છે, પુંકેસર ગેરહાજર છે. પછી બતાવું કે A5 અને કાઉન્સ, તો સમજવાનું 5 પુંકેસર ને 5 પુંકેસર જોડાયેલા છે. એવી જ રીતથી હું બતાવું A5+5, તો સમજવાનું કે પુષ્પમાં કુલ પુંકેસરની સંખ્યા 10 છે, પણ ગોઠવણી 2 ચક્રમાં છે. તો આ પુંકેસરની માહિતી છે. એ ઇન્ફિનિટિવ બતાવી દાખલા તરીકે, તો સમજવાનું કે આપણે જે પુષ્પનો અભ્યાસ કરીએ છીએ જે કુળનો, એ કુળની અંદર પુંકેસરની સંખ્યા બહુ વધારે છે. 40, 50, 100 પુંકેસર હોય તો સંખ્યા દર્શાવવાની જરૂર નથી, તો બતાવી દેવાનું ઇન્ફિનિટિવ. તો આ પુંકેસર માટેની અલગ અલગ સંજ્ઞાઓ છે. ત્યારબાદ પુષ્પ સૂત્રમાં છેલ્લે જી જે સ્ત્રીકેસર બતાવે છે, તો આપણે આમાં જીની નીચે લીટો 2 અને કાઉન્સ. તો કૃષિફેરી કુળની અંદર સ્ત્રીકેસરની સંખ્યા 2 છે, પણ 2 સ્ત્રીકેસર જોડાયેલા છે, તો યુક્ત દ્વિસ્ત્રીકેસર જોડાયેલા છે એટલે કાઉન્સ સંખ્યા 2 છે. જીની નીચે લીટો બતાવ્યો તો ત્યાં તમારે સમજવાનું બીજાશય ઉદ્ધવસ્થ છે. બીજાશય ઉદ્ધવસ્થ છે તો પુષ્પનો પ્રકાર અધોજાયી છે. એવી જ રીતથી આપણે અહીંયા બતાવી જીની નીચે લીટો, જીની ઉપર લીટો અને જીની સાઈડમાં લીટો, 3 સંજ્ઞા વાપરવાની છે. તો બીજાશય ઉદ્ધવસ્થ છે, અહીંયા બીજાશય ફરીથી આપણે સંજ્ઞા બતાવી. જીની નીચે લીટો બતાવો તો બીજાશય છે ઉદ્ધવસ્થ છે, જીની ઉપર લીટો બતાવો તો બીજાશય અધસ્થ છે, અને જેને સાઈડમાં બતાવો આપણને ખબર છે એક અધોજાયી પુષ્પ છે, એક ઉપરીજાયી પુષ્પ છે, અને આ પરિજાયી પુષ્પ છે. તો પરિજાયી પુષ્પ હોય તો જેની સાઈડમાં લીટો બતાવવાનો. એવી જ રીતથી ઉપરીજાયી પુષ્પ હોય તો ઉપરની તરફ લીટો બતાવવાનો, અને અધોજાયી પુષ્પ હોય તો નીચેની તરફ લીટો બતાવવાનો. તો અધોજાયી, પરિજાયી ને ઉપરીજાયી એ સંજ્ઞાઓ તમને ખબર છે, અલગ અલગ સ્ત્રીકેસર માટે વપરાય છે. પછી આપણે G0 બતાવીએ કોઈ પુષ્પના પુષ્પસૂત્રમાં, તો સમજવાનું સ્ત્રીકેસર ગેરહાજર છે, તો ફક્ત પુંકેસરીય પુષ્પ હોય, નર પુષ્પ હોય. એવી જ રીતથી સંજ્ઞાઓ. પછી આપણે G1 બતાવી તો સ્ત્રીકેસરની સંખ્યા 1 છે. G3 કરીને કાઉન્સ બતાવે તો 3 સ્ત્રીકેસર અને બધા સ્ત્રીકેસર એકબીજા જોડાયેલા છે. તો આવી બધી સંજ્ઞાઓ તો અલગ અલગ પ્રકારની
પુષ્પસૂત્રની અંદર વપરાતી અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ છે. તો સંજ્ઞાઓ ઉપરથી પુષ્પની ટૂંકમાં માહિતી રજૂ કરતું સૂત્ર, અને જેને આપણે પુષ્પસૂત્ર કહીએ છીએ. તો કોઈપણ કુળનું પુષ્પસૂત્ર વાંચવાથી પુષ્પના અમુક સામાન્ય લક્ષણો એનો આપણે અભ્યાસ કરી શકીએ. પુષ્પ નિપત્રી છે, અનિપત્રી છે, નિયમિત છે, અનિયમિત છે, એકલિંગી છે, દ્વિલિંગી છે. પુષ્પના ચારે ચાર ભાગોની અંદર ઘટક એકમની સંખ્યા કેટલી કેટલી છે તો સંજ્ઞાએ બતાવેલી છે, અને ભેગી ઘટક એકમની સંખ્યા વજ્રચક્રની અંદર વજ્રપત્ર કેટલા છે એ દર્શાવેલું છે. સંલગ્નતા અને અભિલગ્નતા દર્શાવેલી છે. દાખલા તરીકે 4 વજ્રપત્ર છે તો છૂટા છે, 4 દલપત્ર તો ચારે ચાર દલપત્ર છૂટા છે, કાઉન્સ હોત તો જોડાયેલા છે. બીજું, જો કોઈ પુષ્પની અંદર પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો બે વચ્ચે આડી લીટી કરી જોડાણ બતાવવાનું. કોઈ પુષ્પના પુષ્પસૂત્રમાં જો સી અને એની વચ્ચે આવી આડી લીટી હોય તો સમજવાનું કે પુંકેસર દલ લગ્ન છે. બીજું, દાખલા તરીકે લીલિયેસી કુળની વનસ્પતિ છે તો આપણે પરિપુષ્પની વાત કરી હતી. તો પેરીએન્થ એટલે પરિપુષ્પ. તો એ વનસ્પતિની અંદર વજ્રચક્ર અને દલચક્ર એનો દેખાવ સરખો હોય તો કે અને સી બતાવવાનું જ નહીં, એની જગ્યાએ તમારે પી સંજ્ઞા બતાવી શકો. દાખલા તરીકે આપણે P6 બતાવી તો સમજવાનું કે આ પુષ્પની અંદર દલપત્ર અને વજ્રપત્ર દેખાવમાં સરખા છે તો બેયની સંખ્યા ભેગી કરી નાખવાની. K+C થઈને થઈ જાય P, અને ત્યાં આપણે એની સંખ્યા બતાવી દેવાની. જો પુંકેસર હારે પરિપુષ્પ જોડાયેલા હોય તો P અને A વચ્ચે જોડાણ બતાવવાનું, તો સમજવાનું પુંકેસર પરિપુષ્પ અભિલગ્ન છે. તો આવી અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓ જે પુષ્પસૂત્રની રચના માટે વપરાય છે. તો પુષ્પસૂત્ર જે પુષ્પની ટૂંકમાં માહિતી રજૂ કરે છે. તો એમાં એક જ ચક્રના ઘટક એકમો એ જોડાયેલા હોય તો એને આપણે સંલગ્નતા કહીએ છીએ. એક ચક્રના ઘટક એકમ બીજા હારે જોડાયેલા હોય, દાખલા તરીકે પુંકેસર દલપત્ર હારે જોડાયેલા હોય તો એને અભિલગ્નતા કહેવાય. પણ વજ્રપત્ર જોડાયેલા હોય તો એ સંલગ્નતા છે. પુંકેસર જોડાયેલા હોય તો એ સંલગ્નતા છે. તો એક જ ચક્રના ઘટક એકમ એકબીજા હારે જોડાયેલા હોય તો એ સંલગ્નતા કહેવાય, અને એક ચક્રના ઘટક એકમો બીજા ચક્રના ઘટક એકમ હારે જોડાયેલા હોય તો એને અભિલગ્નતા કહેવાય. તો પુષ્પસૂત્ર સંલગ્નતા અને અભિલગ્નતા એ દર્શાવે છે. હવે ત્યારબાદ પુષ્પસૂત્ર ઉપરથી એક આકૃતિ બનાવી શકાય, અને એ આકૃતિને તમે પુષ્પચિત્ર અથવા એને પુષ્પાકૃતિ કહી શકો. તો પુષ્પસૂત્રને આકૃતિ સ્વરૂપે જો આપણે રજૂ કરવું હોય, દાખલા તરીકે કૃષિફેરી કુળનું પુષ્પાકૃતિ આપણે બતાવવી હોય તો એ કઈ રીતે દર્શાવશું? તો આપણે ઊંધું લેવાનું, કેન્દ્રમાં શ્રીકેસર, પછી પુંકેસર, એના પછી દલપત્ર અને સૌથી બહાર વજ્રપત્ર. તો આપણે આની પુષ્પાકૃતિ બતાવીએ. તો આપણને ખબર છે સૌથી કેન્દ્ર ભાગમાં એના બીજાશયનો આડો છેદ બતાવવાનો. કેન્દ્ર ભાગની અંદર જે બીજાશયનો આડો છેદ બતાવો છો તો એમાં કોટરની સંખ્યા ઉપરથી શ્રીકેસરની સંખ્યા ખબર પડી જાય. એના પછી પુંકેસર ચક્ર છે તો એમાં પુંકેસર 2 ચક્રમાં ગોઠવાયેલા છે, એટલે આપણે એના નાના નાના 2 ચક્ર દર્શાવશું. ત્યાર પછી દલપત્ર એક જ ચક્રમાં ગોઠવાયેલા છે. વજ્રપત્ર ગોઠવાયેલા છે 2 ચક્રમાં, પણ આવી જશે એક જ ચક્રમાં, એટલે સૌથી બહારનું ચક્ર જે ખરેખર વજ્રચક્ર છે. તો હવે સૌથી બહારની બાજુ જે વજ્રચક્ર છે તમારે સમજ માટે પુષ્પાકૃતિ આપણે બતાવીએ છીએ. તો 4 વજ્રપત્ર છે. પહેલું વજ્રપત્ર, ત્યાર પછીનું બીજું વજ્રપત્ર,
તો આપણે 4 વજ્રપત્ર દર્શાવેલા છે. તો એમાં ગોઠવણી છે 2+2. તો 2 વજ્રપત્ર જે બહારની બાજુ છે એની કિનારી, તો એ હવે આપણે દર્શાવીએ છીએ. અને 2 વજ્રપત્રની કિનારી અંદરની તરફ છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ પહેલું વજ્રપત્ર, પહેલું અને ત્રીજું એની 2 કિનારી બહારની બાજુ છે. બીજું અને ચોથું વજ્રપત્ર એની કિનારી અંદર તરફ છે. તો 2 વજ્રપત્ર બહાર છે અને 2 વજ્રપત્ર અંદર તરફ છે, એટલે વજ્રપત્રની ગોઠવણી 2+2 છે. એની અંદરની તરફ 4 દલપત્ર છે. તો 4 દલપત્ર જે આપણે દર્શાવીએ છીએ. દલપત્રને આ રીતથી દર્શાવવાના છે. બહારની બાજુ 4 વજ્રપત્ર, અંદરના ચક્રમાં 4 દલપત્ર. ત્યારબાદ પુંકેસરની આપણે વાત કરીએ તો પુંકેસરની કુલ સંખ્યા 6 છે. એમાંથી બહારના ચક્રમાં 2 પુંકેસર છે. તો પુંકેસરની ઘણી બધી સંજ્ઞાઓ છે. એક તો પુંકેસર આવી રીતથી દર્શાવી શકો, આવી સંજ્ઞા. એમ ન દર્શાવવું હોય તો પુંકેસરને આવી રીતથી દર્શાવી શકો. તમારા ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે બતાવેલા છે. તો ગમે તે સંજ્ઞા મૂકી શકો. આપણે અત્યારે આ સંજ્ઞા બતાવીએ છીએ. તો 2 પુંકેસર જે બહારની તરફ છે. તો બહારના ચક્રમાં 2 પુંકેસર છે. એવી જ રીતથી એની અંદરનું જે ચક્ર છે એમાં 4 પુંકેસર છે. તો કુલ પુંકેસરની સંખ્યા 6 છે, પણ ગોઠવણી 2 ચક્રમાં છે. 2 બહારની બાજુ છે અને 4 અંદરની તરફ છે. તો ગોઠવણી થઈ ગઈ 2+4. બીજાશયમાં 2 કોટર જોવા મળશે. સ્ત્રીકેસરની સંખ્યા 2 છે. પુષ્પાકૃતિમાં વચ્ચે બીજાશયનો આડો છેદ બતાવવાનો. એ બીજાશયની અંદર જેટલા પોલાણ દેખાય છે એટલા અંદરની તરફ સ્ત્રીકેસર છે. આપણને ખબર છે યુક્ત દ્વિસ્ત્રીકેસરી. તો એની અંદર તો આપણે અહીંયા સ્ત્રીકેસરનો આડો છેદ બતાવીએ છીએ, બીજાશયનો આડો છેદ. તો એની અંદર વચ્ચે ઓલો પુટપટ છે. પછી તમને અંડકો બતાવેલા છે. તો બીજાશય છે એ દ્વિકોટરીય છે. એમાં પોલાણની સંખ્યા 2 છે. તો 2 સ્ત્રીકેસર જોડાયેલા છે. તો આ બધું પુષ્પસૂત્ર ઉપરથી પુષ્પાકૃતિ. ત્યારબાદ પુષ્પાકૃતિ ઉપર એક ગોળ ટપકું બતાવવાનું. જો ત્યાં તમે ચોકડી બતાવો તો નિયમિત પુષ્પ છે, અને રાઉન્ડ કરી અને ખાલી લીટી બતાવો તો અનિયમિત પુષ્પ છે. તો આ કુળની વનસ્પતિમાં નિયમિત પુષ્પ છે, એટલે પુષ્પાકૃતિ ઉપર જે ગોળ ટપકું છે એમાં નિયમિત પુષ્પની નિશાની બતાવવાની. અત્યારે અનિપત્રી પુષ્પ છે, એટલે અહીંયા કાંઈ નહીં દર્શાવવાનું. દાખલા તરીકે જો નિપત્રી પુષ્પ હોત તો વધારાનો એક આવો ભાગ બતાવવાનો. જો આવું તમે પુષ્પાકૃતિ નીચે દર્શાવો તો એ બતાવે છે કે પુષ્પ છે એ નિપત્રી છે. તો આને આપણે પુષ્પની ટૂંકમાં માહિતી રજૂ કરતું ચિત્ર, તો એને આપણે પુષ્પાકૃતિ કહીએ છીએ. તો પુષ્પસૂત્રની જેમ જ પુષ્પાકૃતિ પણ
પુષ્પના અલગ અલગ ભાગોની માહિતી રજૂ કરે છે. દાખલા તરીકે પુષ્પાકૃતિ ઉપર ગોળ ટપકું છે તો એ માતૃ અક્ષની સ્થિતિ પુષ્પની સાપેક્ષમાં દર્શાવે છે. તો માતૃ અક્ષની સ્થિતિ બે પ્રકારની હોય, કાં નિયમિત હોય ને કાં અનિયમિત હોય. તો નિયમિત પુષ્પ છે કે અનિયમિત એ દર્શાવે છે. પુષ્પાકૃતિની અંદર જે પુષ્પના 4 ભાગો દર્શાવેલા છે એ કુદરતી રીતે જેમ પુષ્પમાં બહારથી અંદર તરફ હોય એ પ્રમાણે દર્શાવેલા છે. બહારની બાજુ વજ્રચક્ર, એની અંદર દલચક્ર, એની અંદર પુંકેસર ચક્ર અને સૌથી અંદરની તરફ સ્ત્રીકેસર ચક્ર. તો પુષ્પના વિવિધ ભાગો, એની ગોઠવણી, વિવિધ ભાગોની અંદર સંખ્યા કેટલી છે એ પુષ્પાકૃતિ દર્શાવે છે. વજ્રચક્ર વજ્રપત્ર કેટલા છે, દલચક્રની અંદર દલપત્ર કેટલા છે એનો ક્રમ દર્શાવે છે. તો આ બધી માહિતી પુષ્પાકૃતિની અંદર અલગ અલગ સિમ્બોલ દ્વારા દર્શાવેલી છે. બીજું, અત્યારે જે પુંકેસરની સંજ્ઞા દર્શાવી છે આપણે, તો ફળદ્રુપ પુંકેસર હોય તો આપણે આ રીતથી દર્શાવીએ છીએ. પણ જો વંધ્ય પુંકેસર હોય, દાખલા તરીકે કોઈ કુળની અંદર, તો આવી તારાંકની નિશાની બતાવવાની અથવા ત્યાં તમે આવી ચોકડી બતાવીશું. એટલે આવી સંજ્ઞા દર્શાવેલી હોય તો સમજવાનું પુંકેસર ફળદ્રુપ નથી, વંધ્ય છે. પણ અત્યારે કૃષિફેરી કુળની અંદર પુંકેસરો છે, ફળદ્રુપ છે. બીજું, પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ બંને ઘટક એકમોની સંલગ્નતા અને અભિલગ્નતા દર્શાવે છે. દાખલા તરીકે વજ્રચક્રમાં 4 વજ્રપત્ર છે તો એકબીજા કરતાં છૂટા છે. જો જોડાયેલા હોત વજ્રપત્ર, દાખલા તરીકે વજ્રપત્ર જોડાયેલા છે તો એ જોડાણે તમારે દર્શાવવું પડે. તો જોડાણ આપણે આવી રીતથી દર્શાવે. એક વજ્રપત્ર એ બીજું, બીજા એ ત્રીજું, ત્રીજા એ ચોથું. તો એની સંલગ્નતા એ દર્શાવે છે. એક જ ઘટક એકમના ઘટક એકમોને અભિલગ્નતા એ દર્શાવે છે. દાખલા તરીકે અત્યારે આપણે જે પુંકેસર બતાવ્યા એ દલપત્ર એ જોડાયેલા નથી, છૂટા છે. જોડાયેલા હોત તો આપણે આવું બતાવે. એટલે જો પુંકેસરનું દલપત્ર એ લીટી દ્વારા જોડાણ બતાવ્યું હોય તો સમજવાનું કે પુંકેસર દલલગ્ન છે. તો એવી અભિલગ્નતા આપણે દર્શાવીએ છીએ. તો પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ એ કોઈ પણ કુળની વનસ્પતિની એકદમ ટૂંકમાં માહિતી રજૂ કરે છે. તો કોઈ પણ વનસ્પતિનો આપણે કુળનો અભ્યાસ કરતા હોય તો એ કુળનો બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ જ્યારે અભ્યાસ કરતા હોય તો આ ક્રમની અંદર આવી રીતથી આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડથી હવે આપણે ક્રમશઃ 3 કુળનો અભ્યાસ કરવાનો છે. એક ફેબેસી કુળ છે, બીજું સોલેનેસી કુળ છે અને ત્રીજું લિલિએસી કુળ છે. એમાં ફેબેસી અને એના પછીનું સોલેનેસી કુળ એ દ્વિદળી વનસ્પતિના 2 કુળ છે અને લિલિએસી કુળ જે એકદળી વનસ્પતિનું કુળ છે. તો એનો અભ્યાસ આપણે આવતા પીરિયડથી કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.